हेडलाइन न्यूज बिंदास वेदना ઝઘડિયા જીઆઈડીસીમાં થર્મેક્સ કંપનીમાં ઊંચાઈ પરથી પટકાતા કામદારનું મોત થયું, જ્યારે એક કામદાર ઈજાગ્રસ્ત થયો. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી થર્મેક્સ કંપનીમાં આજે સવારે વેરહાઉસના સ્ટીકર ગાડીના હાઇડ્રોક્લોરિક ઉપર પિંજરું મૂકી તેના ઉપર કામદારો ઊભા રહીને માલ સામાનની સ્ટીકરની ગણતરી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક પિંજરા સાથે કામદાર 10 ફૂટ નીચે પટકાયા હતા. આ ઘટનામાં કામદાર મયુર મગીલાલ પટેલને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેમની સાથે સાથે કામ કરતા નીતિન મલ્હાર પણ નીચે પટકાયા હતા. તેમને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતાં ઝઘડિયા જીઆઈડીસી પોલીસનો કાફલો કંપની ખાતે પહોંચી મૃતક મયુરભાઈ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 3 દિવસ અગાઉ પણ ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં કલર કામ કરતા કામદાર નીચે પટકાતા મોત થયું હતું. ત્યારે ઝઘડિયા જીઆઈડીસીના કામદારોની સુરક્ષાના અભાવે જીવલેણ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે તંત્ર આ બાબતે કંપની સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી લાગણી પ્રવર્તી છે. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज बिंदास वेदना